જો બે ભૂતકાળ એવો રહ્યો છે કે આંદોલનમાંથી નેતાઓ ઉદ્ભવ્યા છે। આજે તમે જોઈ શકો કે કિરણ બેદી હોય, કેજરીવાલ હોય કે ભૂતકાળની અંદર ઘણા બધા મોટા ચહેરા છે અત્યારે એ તમામ આંદોલનથી ઉભા થઈ અને નેતાઓ બન્યા છે અને મુખ્યમંત્રી અને રાજ્યસભા અને સંસદ સભ્ય અને વિધાનસભાના સભ્યો પણ બન્યા છે। એટલે અમારી રિએક્શન એવી છે કે આજે જ્યારે આંદોલનની વાત કરીએ તો આંદોલનની અંદર અમારે જે મેળવવાનું છે મુખ્ય જે મુદ્દા છે એ મુદ્દા હજી સુધી પૂરા થયા નથી। ગઈકાલે પણ મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને નાયબ મુખ્યમંત્રી અને તમામને અને વડાપ્રધાન સુધી મેં લેટર લખ્યા છે કે ભાઈ અનામતનો મુદ્દે એકદમ ક્લિયર કરી દેવામાં આવે। પાટીદારોને શહીદ થયા હતા એમના પરિવારને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવામાં આવે અને ગુજરાતની અંદર પાટીદારો પર જે પોલીસે દમન કર્યું છે એ તમામ દમનકારીઓને શિક્ષા કરવામાં આવે। તો આ મુખ્ય મુદ્દા હજી સુધી રાજ્ય સરકારે વિધાનસભા ઇલેક્શન પહેલા 26 સપ્ટેમ્બરે તમામ મંત્રીઓ, આંદોલનકારીઓ અને તમામ સમાજના વડીલો વચ્ચે કમિટમેન્ટ કર્યું હતું કે અમે મુદ્દા સોલ્યુશન લાવીશું, પણ આજ દિવસ સુધી પૂરા કર્યા નથી। એટલે એસપીજી દ્વારા વારંવાર અમે લેટર પણ લખ્યા છે, એનો કોઈ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો નથી। તો હું હાર્દિકને કહેવા માંગુ છું કે પહેલા સમાજના મુદ્દા ક્લિયર કરો, કારણ કે જાહેર મંચ ઉપરથી જયારે વારંવાર અમે કહી ચુક્યા છીએ કે રાજકારણ સાથે અમારે કોઈ લેવા દેવા નથી અને ફક્ત પાટીદાર સમાજના ઉદ્ધાર માટે અને પાટીદાર સમાજને પડતા પ્રશ્નો માટે આપણે લડી રહ્યા છીએ। તો પહેલા ક્લિયર કરો અને પછી રાજકારણ તમે વ્યક્તિગત પ્રશ્ને જેમાંથી ચૂંટણી લડવી હોય તમે લડી શકો છો। ના, એટલે લાલજીભાઈ, રાજકારણનો એવો તો શું લોભ છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે હાર્દિક પટેલ, જે રીતના બધા ચિત્ર સામે આવી રહ્યા છે, આડકતરી રીતે પણ કોંગ્રેસને સમર્થનમાં દેખાયા છે હાર્દિક પટેલ, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજને ખોટો મેસેજ જઈ રહ્યો છે, સમાજને છેતરાયો હોવાની પણ લાગણી ક્યાંક ફીલ થઈ રહી છે। ચોક્કસ વિધાનસભાના ઇલેક્શન પહેલા પણ અમારા આંદોલનકારીઓના ઘણા બધા લોકો ભાજપ સાથે જોડાઈ ગયા, ઘણા બધા કોંગ્રેસની ટિકિટ લઈને કોંગ્રેસના ઉમેદવારો બની ગયા અને ઘણા બધા મોટા હોદ્દા ઉપર પહોંચી ગયા। ઠીક છે, અમને આનંદ છે કે પાટીદાર સમાજના લોકો રાજકારણમાં હોવા જોઈએ, હું પણ માનું છું, કારણ કે વહીવટની અંદર જો પાટીદાર સમાજના આગેવાનો હશે તો ચોક્કસ સમાજ સેવા થઈ શકે। પણ અત્યારે જે આંદોલનકારીની જે વાત થઈ છે, ભૂતકાળની અંદર પણ જે ભૂલો અમે કરેલી છે એ ફરીથી ભૂલો કરવા માંગતા નથી। એટલે હું પણ કહું છું કે પહેલા મુદ્દત જે અનામતનો મુદ્દો આજે સુપ્રીમ કોર્ટમાં લટકેલો છે અને બાકીના મુદ્દા હજી સરકારે ક્લિયર કર્યા નથી, એ પહેલા ક્લિયર કરાવો, પ્રેશર બનાવો, સભાઓ કરો અને એ પછી તમને ચાન્સ મળે તો તમે કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડી શકો છો। અમારી શુભકામના હોય જ, કારણ કે પાટીદાર સમાજના જયારે કોઈ નેતા બનતો એટલે અમે હર હંમેશ તૈયાર જ હોઈએ છીએ, પણ હજી તો પાટીદાર સમાજના મુખ્ય મુદ્દાઓ ક્લિયર થયા નથી। અને જયારે 25 ઓગસ્ટની સભાની અંદર પણ હાર્દિક, હું અને ઘણા બધા આંદોલનકારી સભાના સ્ટેજ ઉપરથી બોલેલા છીએ કે ક્યારે અમે રાજકારણમાં જઈશું નહીં। તો આ બધી વિગત જયારે આજે વિડીયો પણ તમે જો બધા બતાવે છે મીડિયા વાળા કે પહેલા શું બોલતા હતા અને અત્યારે શું બોલીએ છીએ, એટલે પહેલા સમાજના મુદ્દા ક્લિયર કરો અને પછી બેસ્ટ ઓફ લક તમે રાજકારણમાં જો અને સંસદ તરીકે ચૂંટાવો અને સમાજની સેવા કરો। બિલકુલ। હવે છેલ્લા દિવસની ગતિવિધિઓની જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ કોલકાતામાં મમતા બેનર્જીની મહાગઠબંધનની મહારેલી હતી તેમાં પણ જોવા મળ્યા હતા। આ સાથે ઘણા બધા રાજકીય દિગ્ગજ નેતાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ રહ્યા છે, ચર્ચાસ્પદ રહ્યા છે, તેમની સાથે પણ હાર્દિક પટેલના સંપર્ક રહ્યા છે, પરંતુ હાર્દિક પટેલ પાસેથી જે પરિપક્વતાની આશા રાખવી જોઈએ સમાજે, શું એક રાજકીય વ્યક્તિત્વ તરીકે સ્વીકારી શકશે લોકો હાર્દિક પટેલને? જો મેં કહ્યું ને, રાજકીય ચૂંટણી વ્યક્તિગત એમનો પ્રશ્ન, સમાજમાંથી ઘણા બધા લોકો ચૂંટણી ભૂતકાળમાં પણ લડ્યા છે અને ભવિષ્યમાં પણ લડવાના છે, પણ બેન અમારો મુદ્દો એ અનામત અપાવવાનો મુદ્દો હતો અને અનામત આપ્યા પછી સમાજના જે અનામત લેવા જતા જે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે, 14 પાટીદાર ભાઈઓ શહીદ થયા છે, ઘણા બધા મિત્રોના હજી પણ કેસ ખેંચવાના બાકી છે, તો આ તમામ મુદ્દો હું માનું ત્યાં સુધી પહેલો પ્રાધાન્ય આપી અને પૂરા કરાવવા જોઈએ અને પછી એના પછી એમને જે પણ ચૂંટણી લડવી હોય એ સ્વતંત્ર અને સમાજ સુધી એમને ટેકો આપી શકે છે। પણ અત્યારે જયારે મુદ્દા જે ચાલુ જ છે, ગઈકાલે અમે પ્રેસ કરીને સરકારને ચીમકી આપીએ છીએ કે 10 દિવસમાં મુદ્દા ક્લિયર કરવા, અને આજે ભાઈ જાહેરાત કરે છે કે ચૂંટણી લડવી છે, તો હું માનું ત્યાં સુધી સમાજ આ સ્વીકારે નહીં। બાકી જો તમે મુદ્દા ક્લિયર કરશો તો સામેથી સમાજના લોકો અપક્ષમાં પણ ઉભા રહેશે તો ચૂંટણીને લાવશે। એટલે પહેલા આપણી મહત્વની મુદ્દાની વાત છે કે પહેલા સમાજના મુદ્દા ક્લિયર કરો અને પછી તમારે જે અનુકૂળતા હોય, જે પક્ષમાં જવું ને ચૂંટણી લડવી હોય તમે લડી શકો છો। બાકી અત્યારે તો જો તમે ચૂંટણી લડશો તો સમાજનો 100% વિરોધનો સામનો કરવો પડશે। બિલકુલ લાલજીભાઈ, જોડાવા માટે આભાર।